જય માતાજી ભક્તો, દેવી કવચનો પાઠ. આપણે નિત્ય દેવી કવચનો પાઠ સાંભળવો જોઈએ અથવા તો આપણે જોડે કોઈ પુસ્તક હોય તો એમાંથી વાંચવો જોઈએ. શ્રી ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડે કહે, હે પિતામહ, આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય, મનુષ્યોનું સર્વ પ્રકારે રક્ષા કરનારું હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો. બ્રહ્માજી કહે, હે વિપ્ર, અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્રને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે જે તમે સાંભળો. પ્રથમ દેવીનું નામ છે શૈલીપુત્રી, બીજા દેવીનું નામ છે બ્રહ્મચારિણી, ત્રીજા દેવી ચંદ્રઘંટા, ચોથા દેવી કુષ્માંડા, પાંચમા દેવી સ્કંદમાતા, છઠ્ઠા દેવીનું નામ છે કાત્યાયની, સાતમા દેવી કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા નવમા સિદ્ધિદાત્રી છે. આ દેવીઓ નવ દુર્ગા કહેવાય છે. તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે. જે માનવી અગ્નિથી બળતો હોય, રણ સંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય, તે આ કવચ પાઠ કરીને નવ દુર્ગાને શરણે જાય તો તેનું કશુંય અમંગળ ન થતા બધી જ આપત્તિમાંથી મુક્ત થાય છે. તેને શોક, દુઃખ અને ભય આવતા નથી. જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે. હે દેવેશ્વરી, જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો, તેમાં કોઈ શંકા નથી. પ્રેત પાડા ઉપર બેઠેલ દેવી ચામુંડા, મહિષ પાડા ઉપર બેઠેલ દેવી વારાહી, હાથી ઉપર આરૂઢ દેવી ઐંદ્રી અને ગરુડ ઉપર આરૂઢ દેવી વૈષ્ણવી શક્તિ છે. વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી માહેશ્વરી છે અને મોરના વાહનવાળા દેવી કૌમારી છે. હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર છે. શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઈશ્વરી છે. સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલ છે. આ બધી નવશક્તિઓ યોગ શક્તિવાળી અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભી રહ્યા છે. આ સર્વ શક્તિઓ એટલે કે આ સર્વ દેવીઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે. એ શક્તિઓએ શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ભાલો, ફરસી, પાસ, બરછી, ત્રિશૂળ, ધનુષ્યબાણ આદિ આયુધો ધારણ કરેલી છે. તેઓ દૈત્યોના વિનાશ માટે અને તેમના ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે. હે દેવી મહારૌદ્રા, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું પ્રણામ કરું છું. મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા દેવી, મારું રક્ષણ કરો. પૂર્વમાં ઐંદ્રી દેવી અને અગ્નેયકોણમાં આજ્ઞેય દેવી મારું રક્ષણ કરો. દક્ષિણ દિશામાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડગધારિણી દેવી, પશ્ચિમ દિશામાં વારુણી દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કૌમારી દેવી, ઈશાન કોણમાં ત્રિશૂળધારિણી દેવી, ઉપર આકાશદી ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો. આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દસે દિશાઓમાં
તેમજ મારી આગળની બાજુએ જયાદેવી અને પાછળની બાજુએ વિજયાદેવી મારું રક્ષણ કરો. મારી ડાબી બાજુએ અજિતા દેવી, જમણી બાજુએ અપરાજિતા દેવી, મારી શિખાનું ઉદ્યોતિ દેવી અને મારા મસ્તક ઉપર રહી ઉમાદેવી મારું રક્ષણ કરો. મારા કપાળનું માલાધારક દેવી, મારી ભ્રમરોનું યશસ્વિની દેવી, ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી અને નાસિકાનું યમઘંટા દેવી રક્ષણ કરો. મારા બે નેત્રોનું શંખીની દેવી, મારા બે કાનોનું દ્વારવાસીની દેવી, બે ગાલોનું કાલિકા દેવી અને કાનના મૂળનું સાંકરી દેવી રક્ષણ કરો. મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી, ઉપરના હોઠનું ચર્ચિકા દેવી, નીચલા હોઠનું અમૃત કલા દેવી અને જીભનું સરસ્વતી દેવી રક્ષણ કરો. મારા દાંતોનું કૌમારી દેવી, કંઠ પ્રદેશનું ચંડિકા દેવી, દાઢી નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી ને તાળવાનું મહામાયા દેવી રક્ષણ કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી, વાણીનું સર્વ મંગલા દેવી, ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષણ કરો. મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી, અન્નનળીનું નલ કબૂરી દેવી, બે ખભાઓનું ખડગ ધારીણી દેવી અને બે બાહુઓનું વ્રજધારીણી દેવી રક્ષણ કરો. મારા બે હાથોનું દંડીની દેવી, આંગળીઓનું અંબિકા દેવી, નખોનું સુલેશ્વરી દેવી અને કુક્ષીનું નલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્તનોનું મહાદેવી, મનનું શોકનાશક દેવી, હૃદયનું લલિતા દેવી અને ઉદરનું ત્રિશૂળધારીની દેવી રક્ષણ કરો. મારી નાભીનું કામિની દેવી, ગૃહ ભાગનું ગૃહેશ્વરી દેવી, લિંગનું પૂતના કામિકા દેવી અને ગુદાનું મહિષવાહિની દેવી રક્ષણ કરો. મારી કેળનું ભગવતી દેવી, બંને ઘૂંટણોનું વિંધ્યવાસિની દેવી, બંને જાંઘોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો. મારી પગની ઘૂંટીઓનું નારસિંહી દેવી, પગના પાછળના ભાગનું તૈજસી દેવી, પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો. મારા નખનું દ્રષ્ટા કરાલી દેવી, કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી, રૂવાટાના છિદ્રોનું કૌબેરી દેવી અને ચામડીનું વાગીશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહી, મજ્જા, ચરબી, માંસ, હાડકાનું પાર્વતી દેવી, આંતરડાનું કાલ રાત્રિ દેવી અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદય કમળમાં પદ્માવતી દેવી, કફનું ચૂડામણી દેવી, નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાધાઓનું અભેદા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રહ્માણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિનું ધર્મચારીની દેવી રક્ષણ કરો. મારા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એ પ્રાણોનું વ્રજ હસ્તા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો. મારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનું યોગીની દેવી અને સત્વ, રજ, તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો. મારા આયુષ્યનું વારાહી દેવી, ધર્મનું વૈષ્ણવી દેવી અને યશ કીર્તિ લક્ષ્મી વિદ્યાનું ચક્રિણી દેવી રક્ષણ કરો. મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી, મારા પશુઓનું ચંડિકા દેવી, મારા પુત્રોનું મહાલક્ષ્મી દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પંથનું સુપથા દેવી, માર્ગનું ક્ષેમ કરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી રક્ષણ કરો. જે સ્થાન વિશે કવચમાં કહેવામાં આવ્યું ન હોય તેમજ રક્ષા વગરના તે સ્થાનમાં
પાપ નાશીની જયંતી દેવી મારું રક્ષણ કરો. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને અર્થલાભ, વિજય અને બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે. આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ્ય ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે. તે સંગ્રામમાં પરાજય પામતો નથી. તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય સવારે, બપોર, સાંજ શ્રદ્ધાયુક્ત થઈ હંમેશા નિયમ રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે. તેનો ત્રણેય લોકમાં જય થાય છે. તે 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક, દાદર, ખસ, ખુજલી આદિ ચામડીના દર્દો નાશ પામે છે. સ્થાવર, જંગમ, કૃત્રિમ વિષ પણ નાશ પામે છે. મારણ, મોહન, ઉચ્ચાટન, મંત્ર, તંત્ર વિદ્યા પૃથ્વી પરના, આકાશના, જળમાં ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓ અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા, શાકિની, ડાકિની, ક્રૂર ગ્રહો, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસો, વૈતાલ, કુષ્માંડ, ભૈરવ આદિ વગેરેના દોષો, અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી જ નાશ પામે છે, અગર તો નાસી જાય છે. કવચ ધારકને શ્રેષ્ઠ માન, તેજની વૃદ્ધિ, રાજ્ય, ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત કરે છે. આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે તો તેનો યશ વધે છે. જ્યાં સુધી પર્વત, વન, ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેની પુત્ર પૌત્રાદિ સંતાન વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે. તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે. મિત્રો, અહીં આપણે દેવી કવચને સંપૂર્ણ કરીએ છીએ. કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં. જય માતાજી.